એને ફોન કરવો છે તમારા કરનાને. હું ફોટો હું બધું નાખું, તમે કયો નાખું, રેકોર્ડિંગ નાખું, મને ગાળ્યું દે છે હવે, બરોબર. નાખો ને. અને અને બીજું હું તમને શું કહું મનસુખભાઈ, હમ. એને થઈ ગયું લફરું અમારા ગામના આયરના છોકરા એ મને ખબર પડી. હવે આઈથી બાથી વહી જાય ત્યાં ક્યાં બગસરા. તો મારા વાલા મિત્રો, આ જે મુકેશભાઈ જોશી છે તે મનસુખ રાઠોડ સાથે વાત કરે છે. એ વાત સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો. એણે મુકેશભાઈ મોટો ખુલાસો કર્યો કે આ મારી ઘરવાળી છે એ અમારા ગામના છોકરા સાથે લફરું કર્યું છે અને મને જેમ ફાવે તેમ ગાળો આપે છે. તો મિત્રો, કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે આખું સાંભળો. હલો. હા બોલો. જય ભગવાન મનસુખભાઈ. જય ભગવાન. હવે હું શું કહું તમને, કોણ બોલો? મારું નામ મુકેશ છે, જોશી છે, જ્ઞાતિમાં બ્રાહ્મણ છે. કોણ? જોશી મુકેશ છે મારું નામ. ક્યાં ગામથી? મારું ગામ બગસરા પાસે એવું, પાણીયા, અમરેલી જિલ્લાનું. વાણિયા? પાણીયા પાણીયા પાણીયા, હા. કલુબાઈ માનું. હા. હવે મનસુખભાઈ, તમારે વાયરિંગ કરવું હોય તો વાયરિંગ કરી દેજો. ઓલું શું કહેવાય, બરોબર. હવે થોડુંક ઉપાધિમાં છો એટલે તમને ફોન કર્યો જ ભગવાન. શેની? તો મારે મનસુખભાઈ, તમે વિચાર કરો ને, તો 10 વર્ષથી ભરણ પોષણ હું ભરું છું. અને મારા ઘરના રહ્યા એને અમારા ગામના મોટા મોટા આગેવાનો અને ગામના વડીલો, બધા સમાજના, દલિત સમાજથી માંડીને, પટેલ સમાજથી માંડીને, બ્રાહ્મણ સમાજથી માંડીને બધાને મોકલ્યા, સમજ્યા તમે. એ શરતો અલગ અલગ કર્યા રાખે. મારે મારા મોટા બાપુ ને એને મારે કઈ સંબંધ નથી, સમજ્યા. એ લોકોને મેં એમ કીધું કે ભાઈ તમે જાઓ, એ લોકો ગયા, સમજ્યા. હું તો નોખો થઈ ગયો હતો લગ્ન થયા એના 4 મહિના પછી, સમજ્યા. એ લોકો એવી રીતે વાત કરે છે કે હું આવું ખરા ભેગી રહું છું એમ, સમજ્યા. હવે નોખા થઈ ગયો ને આપડે બાયધા હોય પછી તો ભાઈ ભેગા થોડા હાલે રે, સમજ્યા તમે. એટલે હવે શું કરું મનસુખભાઈ, તમે કયો એમ કરું ભાઈ. ભેગા રહેવામાં બાય બી આવતી હોય, ભેગા રહેવું વાંધો. બાય બી આવે છે, પણ મારી વાત સાંભળો, અમે બાયધા છે, અમે નોખા થઈ ગયા, બરોબર. આ 10 વર્ષથી પ્રશ્ન છે. એ લોકો એકવાર આપણે અમારે અત્યારે એની મારે બોલે વ્યવહાર નથી, સમજ્યા. કેમ નહીં? તો એનો કેમ વધાર કરી? એની ભેગું રહેવાનો હે તો પછી એની ભેગું રહેવાનો કેમ વધાર કરીશ? ઈ આવડી આ એવું લખણ ખોટી છે. ઈ કે મારે ઈ આવે તો હું આવું, ઈ કે હું. એટલે ઈ મારે મોટા બાપુ ની બિચારા મારા બા ની બધા ગયા હોતે, સમજ્યા. મારા ભાઈ એમ કીધું કે ભાઈ તમે બે જો, તમારે 12 મહિનાના ઘઉં જોઈ, ચટણી મીઠું તેલ જોઈ, તમારી દીકરી છે એના લગ્ન હું કરી દો, 5 ને 10 લાખનો ખર્ચો થાય, પણ તમે તમારી રીતે તમારા ઘરે રહ્યો. આપણે નોખા થઈ ગયા, ભેગા થઈ ગયા, બરોબર. કાલે વાર તમે બાંધો. અને મેં 6 મહિના તો મનસુખભાઈ જેલ કાપી, સમજ્યા. ભરણ પોષણના પૈસા નહોતા. લગ્ન કર્યા છે, લવ મેરેજ છે? કાયદેસર લગ્ન જ કર્યા હતા, સમજ્યા. અમારે બ્રાહ્મણ છે જ્ઞાતિમાં, મનસુખભાઈ. હા. આ ભાઈ ક્યાં ગામના છે? બે આવડા અમારા ઘરના હા. એ બગસરાના છે. જાગૃતિબેન રમણીકભાઈ દવે નું નામ છે. અને મારે દીકરી છે મનસુખભાઈ, 11 વર્ષની થઈ ગયા. દીકરીને કોઈ દી મળવા ન દે, કોઈ દી વાત ન કરવા દે, બરોબર. અને હું અત્યારે મનસુખભાઈ સોગન ખાઈને કહું, છેલ્લા 10 વર્ષથી એકલો રહું છું. મારે ખાવાનું એમ્બ્રોઇડરી નોકરી કરું છું, જમી લઉં. હે? શેની નોકરી કરો? હું યાર્ડમાં રહું, તાલુકા સંઘમાં. શેનું? તાલુકા સંઘમાં, સમજ્યા. મોટા તાલુકા સંઘમાં રહું મનસુખભાઈ. તાલુકા પંચાયતના સંઘ સંપમાં? સંઘ આવે ને, તાલુકા સંઘ, હા. એમાં. ઓકે. અને મનસુખભાઈ અત્યાર સુધી મેં 5 થી 7 લાખ રૂપિયા ભરણ પોષણના ભર્યા છે. મારે 1 વર્ષની સજા પડી, સમજ્યા. 1 વર્ષની સજા પડી ને પછી મેં 6 મહિના જેલ કાપી, બરોબર. 6 મહિના જેલ કાપીને પાછા 50,000 ભરીને હું છૂટ્યો, બરોબર. આવી રીતે હેરાન કરે છે, શું કરું મારે એમ. તમે ઘણા સમાધાન થાય છે ને તમે મહેનત કરો છો એક સામાજિક કાર્યકર તરીકે, અને તમે એને ફોન કરવો છે તમારા કરનાને. હું ફોટો હું બધું નાખું, તમે કયો નાખું, રેકોર્ડિંગ નાખું, મને ગાળ્યું દે છે હવે, બરોબર. નાખો ને. અને બીજું હું તમને શું કહું મનસુખભાઈ, એને થઈ ગયું લફરું અમારા ગામના આયરના છોકરા એ મને ખબર પડી. હવે આઈથી બાથી વહી જાય ત્યાં ક્યાં બગસરા. પછી ઓલા છોકરાને બોલાવે, સમજ્યા તમે.
એ છોકરાને બોલાવે એટલે છોકરો બાંધીને વહી જાય ત્યાં જાય, પછી બાંધીને રિહામને વહી જાય. પછી હું અહીંથી ગામના બે અમારે એક આહિર છે વાસુભાઈ ભેડા અને શિવલાલ કરીને બગસરાના ઠુમર બેંક નાગરિક બેંકમાં નોકરી કરે છે. મારા હાળો નાગરિક બેંકમાં જ નોકરી કરે, સમજ્યા. હવે એને લઈને મને ઘોડા ઠોકીનો વાક ન હોય ને તોય મારું ફોના ટેમ્પમાં એ લખાણ કરીને પાછો તેડી આવ્યો હતો. એ તો ભાઈ હારા ભગવાનની દયાથી 6 મહિના જેલ કાપી કઈક ખબર પડી, નકર હું મરી જાતો ભાઈ. હવે આનું લફરું ને એવું પકડાનું તો આપણું તો ફરજમાં આવે ભાઈ, એના બાપાને એને કેવું કે એના ભાઈને એને કેવું. મેં ભાઈ આને કા સુધારો ને કાન તેડી જાવ તમે, એને ભાઈને મેં કીધું, સમજ્યા. મનસુખભાઈ ગાયરું બોલે જેમ ફાવે એમ, બરોબર. અને લફરાનું શું પછી આપણે એને કેવું પડે ને મનસુખભાઈ, મા બાપ ને કઈક કાર્ય કરતો રહેવું પડે ને. એમાં મેં ગાયરું દીધી છે એના બાપા ને, આ છે બાઈ જાય છું અમે, સમજ્યા. હવે કે આવું છે તારે બીજું ઘર નતું, હું આ 10-11 વર્ષ ભરણ પોષણ ભરું, સમજ્યા તમે, બગસરા કોર્ટમાં. અને વકીલ દિનેશભાઈ ખીમસુરિયા હતા. આપણી પાસે વકીલ પૈસા એની દલિત સમાજના જ છે. એને બિચારે બહુ કોશિશ કરી, મને કે ભાઈ તું બ્રાહ્મણનો દીકરો છો, તારી ફી ના પૈસા નથી જોતા, મને કે. અને મને બિચારે ભાઈ તરીકે આપણું કેસે લેડ્યો એને. હવે તમારું આખું નામ શું કીધું? મુકેશભાઈ જોશી. આખું નામ? મુકેશભાઈ અનિરુદ્ધભાઈ જોશી. મુકેશભાઈ અનિરુદ્ધ. એટલે મારે એમાં એવું છે, મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા છે. હાલો, હા, મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે, પણ મારા મમ્મી ઓફ થઈ ગામ કયું કીધું? પાણીયા. પાણીયા. અને તાલુકો? બે અમરેલી. તાલુકો જિલ્લો બે અમરેલી. હા. ઓકે. હવે તમારા સસરાનું ગામ કયું કીધું? એ મૂળ છે આપણે ભંડારીયા પાસે સણોસરાના રહેવાસી. તાલુકો જિલ્લો એનો? એનો બગસરા. અત્યારે હાલમાં એ બગસરા મકાન લઈને બગસરા રહે છે, ને જમીન ને એવું બધું આયા છે આપણે સણોસરા. એમ નહીં, સણોસરા ગામ? હા, આપણે અમરેલી જિલ્લાનું છે. અમરેલી તાલુકો લાગે. બરવાળા અને ભંડારીયા પછી સણોસરા આવે. સણોસરા ગામ અને તાલુકો બગસરા. હા. એની યાર વાત થાય એવું છે? એની યાર ફોન છે ઈ બેન પાસે? એમાં એવું એની પાસે ફોન છે, પણ આપણે હું આ 10 વર્ષમાં આપણે બજાર વિશે ભેગી થઈ હોય તો બોલે નહીં, આમ છે ને તેમ છે ને ખોટા વાતો કરી રાખે, સમજ્યા. એમાં એવું છે, જે લફરું થયું હતું ને એ જે દીકરીનો ઘરવાળો, આ જે લફરું કરવા વાળો જે છોકરો હતો ને, એના ઘરના ને એ બેને મારી હારે વાત કરી. બહુ સીધી છોકરી છે આયરની. એને તો મા બેન હમી આ બધાને ગાળ્યું દીધી, સમજ્યા તમને. પછી આ લોકો હવે કઈ હા નથી કહેતા અને ના નથી કહેતા. અને મારો હાળો કરે છે નોકરી બેંકમાં, નાગરિક બેંક અમરેલી, અલા બગસરા, સોરી બગસરાની અંદર. એનું નામ કિરીટભાઈ દવે છે. એનો નંબર મારી પાસે છે. હું અવારનવાર એને ફોન કરું, કાપી નાખે. અને બરોબર એવું બધું કે હું તેડી ગયો તો હું મૂકી જાવ એમ, સમજ્યા તમે. કિરીટભાઈ દવે? કિરીટભાઈ રમણીકભાઈ દવે, ગોકળપરામ બગસરા રહે છે ભાઈ. ઓકે. એમની આ બે ના વાત થતી હોય ને તો વધારે ઉત્તમ રહે. એનું કારણ એમાં એવું છે, તમે આજે કદાચ શનિવાર છે, જો આજે ફોન કરો તો એને મારો હાળો રહ્યો ને, આજે રજા છે બેંકમાં, બીજો શનિવાર છે ને, એટલે મારા ઘરના મારે વાત નથી થતી. હમણાં મેં ફોન કર્યો તો શિવલાલભાઈ કરીને, આમાં જે સમાધાનમાં હોના સ્ટેમ્પ હતા ને, એમાં મેં ફોન કર્યો તો શિવલાલભાઈ નો ઉપાડ્યો અને એના દીકરાના ઘરના બેને ઉપાડ્યો, સમજ્યા. મેં બેન હારે વાત કરી, બેન જો મારી કઈ ભૂલ નથી, આને લફરું કરીને વહી ગઈ હતી, મેં કીધું. અને આવું હોય તો વી આવે ને કા છૂટું કરી નાખે, બે માંથી એક કરે, બરોબર. દીકરીને મળવા ન દે, કોર્ટમાં આવે તો મારા હાળા જેમ ફાવે એમ બોલે, બરોબર. એટલે અને મારા હાળાનું 3 વાર છૂટું થઈ ગયું છે. હાલો, હા સાંભળું છે. 3 વાર ભાઈ મનસુખભાઈ છૂટું થઈ ગયું છે એનું, બરોબર. અને ગમી જાય કોઈ જવાબ ન દે. અમારા ગામના દલિત સમાજમાં મારે એક મકવાણા દિનેશ છે. હવન કરો પતિ નો દે? હવન ભવન કરો, કઈ વાંધો હોય તો? તમે કરો થાય, આમાં અમને તો કરવી જ છે.
સમજ્યા? નહીંતર તમે આખી જગત બધે ગેલકા ભાગો છો કે હવે બાયરી આમ છે હવન કરવું છે તમે ગલકા ભાંગવા એ તો મનસુખભાઈ એક ની માન્યતા પ્રમાણે અરે કરતા આપણે હોય. મનોરંજન કરી હસી હમ. મજાક બ્રાહ્મણ વાળી મજા આવે આ દાંત કાઢવાની. જો મારો મિત્ર ખાસ નાનપણનો છે ને, તો આપણે એવું નથી, હું કોઈ ઓલી જ્ઞાતિવાદ નથી, હું કામ અરે ખુદ. ઈ તમે અમારી પાસે ઈ કોઈ મેટર જ નહોતો તો હું તમને કઈક આલા બાલા મારું એવી વાત નથી. આ તો કોઈનું સારું થતું હોય ને દીકરીને એનો બાપ મળી જતો હોય ને સંયુક્ત કુટુંબ થતું હોય તો અમારે શું છે કે બુદ્ધિથી 5 મિનિટ મહેનત કરવી એમાં અમારે શું પ્રોબ્લેમ છે એમ. અને બીજી વાત એક મનસુખભાઈ, આપણે કદાચ એની હારે બાયતા હશું, અને મેં ભાઈ મારા હાર હારે ઝપાઝપી બસમાં બાયતા, મારા મોટા બાયરે હતા ને, હા. એ ગાડી બોલી ગયા. પછી તો મને ગાડી માં બેન આમી દીધી હતી. મેં કીધું દે, હું બધું રેકોર્ડિંગ કરું છું મેં કીધું. અને અમારા ગામમાં ધનજીભાઈ લકડ છે. એક હું તમને વાત કરું. હમ. જો કદાચ કોઈ હગા કુટુંબમાં બગાડ થાય હમ. પણ બને ત્યાં સુધી બોલી અને બગાડી નાખવું નહીં. હવે ઈ જે તમે જે આવેશમાં જે કઈ બગાડી નાખ્યું હમ. પછી પછી હારે બેહવા ટાણ નડે. હા, એ તો તમે જોઈ કોઈ સાચું. રાંધણું એકવાર બગાડી નાખો ને પછી ખાવા ટાણ નડે, ના ના, એ પછી સ્વાદ નો આવે. સાચું વાત છે. એનો સ્વાદ ન આવે. એટલે હંમેશા આ સગા કુટુંબમાં થોડુંક સહન કરવાની શક્તિ પેલી રાખવાની કે બોલતા પહેલા 100 વાર વિચારી લેવાનું. હા, એ મનસુખભાઈ અને એમાં હું મનસુખભાઈ, હું તમને જો ખોટું મારે નહીં હવે કહું. ઈ કદાચ સાંભળો કે ઈ કદાચ કઈ બફાટ કર્યો. તમે આ જો આ રેકોર્ડિંગ વાયરિંગ કરો ને, એમાં મજૂરી છે. હું તમને પહેલા કીધું, હું તમારા બધા વિડીયા જોઉં છું, સાંભળી લ્યો. મારે સાંભળો ઈ તો અને બીજી વાત હું કહું કે આપણામાં દુર્ગુણ છે. હું ગુણ સૌ એવું નથી કેતો, સાંભળી લ્યો. હા આપણામાં દુર્ગુણ મારામાં છે. શેના છે? હા, હું તમને એ કહી દઉં, તમે તાર વાયરિંગ થાય એમાં આપણે કઈ સાટો પાણી લઈ લેતા હોય. જો એક તમને પેલા વાત વાત સાંભળો તમે. એ હું ક્યારે લેવાનું, આ ક્યારેક એવું અમારા ઘરે 10 વર્ષ થઈ ગયા મનસુખભાઈ, હું એકલો રહું છું, બરોબર. એટલે ક્યારેક એવું ટેન્શન ને આન તેન હોય ને તેથી સાટો પાણી લઈ લેવી છે. એ તમને કહી દઉં, બરોબર. હવે અમે આટલા ફોન ઉપાડી છીએ, હમ. એટલે અમારે કાંઈ લેવા દેવા નથી. કોકની જ હોળીઓ, અમારી યુદ્ધ કાંઈ નહીં. ના ના, તમારા ઘરની જ્યાં ગામના ઘરની કરવાની છે, હવે એ તમે હારા માટે. અને હું મનસુખભાઈ, તમારી મેં વાત તમારો સાંભળું. આગળ એક વિડીયો જોયો. આ અને તમારી પછી વાત હું સાંભળું છું. મારે આમાં શું લેવા દેવા છે ઈ મને કહો તો. તમારે 500 ની આવક નથી, હું કઈ હવે દઉં તમને આટાણા 5000. આવા લોડિંગ હું લઈને હાજે એમ કહી દઉં કે મારે થોડુંક પીવું જોઈએ. હમ. કેમ કે મેં આજ બધાના ફોન બહુ ઉપાડી લીધા ને મારે આ થોડુંક એક ઓડિયો આવી ગયો ને એમાં થોડુંક મને ટેન્શન આવી ગયું તો હું પીવા માંડું. ઈ આપણા દુર્ગુણ આપણે પેલા સુધારવાની થોડીક તક રાખો. કેમ કે એનું હા ના, કારણ એ છે 100% સામે મનસુખભાઈ. વ્યક્તિ અને છે ને આપણે સાંભળો, સામે વ્યક્તિ નહીં રહેવું હોય ને હમ. તો એ તમારા દુર્ગુણ માથે નાખી દે. હા, એ 100%. તમે હવે મારી વાત સાંભળો, તમે તમારા આખા ગામમાં તમારી એક ખબર પડી ગઈ કે આ માણસ સાટો પાણી કરે છે. હા, એ તો ખબર જ હોય હવે મનસુખભાઈ. સાંભળો, હવે સાટો પાણી કરે છે પછી તમે ક્યાંક સાચી વાત બોલતા હશો ને તોય તમારી જાહે છે માં સાટો પાણીમાં હા, એ વાત તમે. કે અને પી ગયો છે. હવે તમે ના ના, સાચું બોલતા ના ના હશો ના ના ના, એ તમે બોલે સાચું છે, સત્ય છે. અને એમાં જ જાય છે, એમાં કોઈ ખોટું નથી. તમારે એટલે હરેક. પેલી વાત ઈ છે કે તમે તમારી પત્ની, તમારા બાળકો, તમારો પરિવાર ઈ દારૂ પીવાથી તમારું ઘર બરબાદ થઈ જાય. હા, એ 100% પૈસા નો રહે. સાચી હવે વાત છે. નંબર બીજો, પછી અ, તમારા હિસાબે બે ભેગા મિત્રો હોય છે એ ભેગા બગડશે. અરે બગાડ્યો જ મિત્રો એ ભેગા થઈને, મને એ સમજ્યા મિત્રો. અત્યારે આપણે એવું કહીએ કે એને મને બગાડ્યો છે, એને પૂછો એટલે ઈ એમ કહે કે મને આવડે આદાએ બગાડ્યો છે. હા. કોઈ સ્વીકારતું નથી. આ દેશની અંદર કોઈએ ખરાબ કર્યું ના. જેટલા સંતો રહ્યા ને એને જ કીધું કે અમારા અવગુણ છે સાહેબ. હમ. હારા માને તો બધા ગુણ જ ગાયા, અવગુણ બધા ભેગા કરી રહ્યા. પછી વાસેડે વૈધું શું બધો કચરો. હમ. અવગુણ હતા એ બધા વાપરી નાખ્યા ને વૈધો બધું દુર્ગુણ જ વધ્યા. હા. હા, એટલે ઈ જે કઈ તમારી કુટેવ હોય તો એમાં થોડોક પરિવર્તન લઈ અને ના સમાજમાં ના. એવી છાપ ઊભી કરો કે તમારી માથે પાછો જગત ભરોસો કરે, તમારી પત્ની તમારી ને માથે ભરોસો કરે. જો પત્ની મનસુખભાઈ ભરોસો કરે કે ન કરે, હું એક બહુ સીધી રીતે ને બહુ સીધી લીટી વાળો માણસ છું. અને તમને હું મારા ગામના લગભગ એવો કોઈ માણસ નહીં હોય, દલિત સમાજ થી માંડીને બ્રહ્મ સમાજ થી માંડીને બધા સાંભળો મારી વાત તમે મનસુખભાઈ, કે મારા ઘર હાર અહીંયા તેડવા નહીં ગયા હોય. અને ગામના લોકો એવા છે કે મને એમ કીધું છે બધાય સમાજે, જો મારી પરિસ્થિતિ અમે નોખા થયા હતા 2 માણસ 6 મહિનામાં, 3 મહિનામાં મનસુખભાઈ. મારે મિત્ર મણિબેન મકવાણા છે, એનું કૂપન મેં નોખું કર્યું હતું, તમે સમજ્યા. મારી ઘરે કેરોસીન ના પૈસા, સાંભળો, કેરોસીન ના પૈસા નું એમ કીધું બટા 10 લીટર કેરોસીન લઈ. આપણને બધા મદદ કરે છે, બધા હાસવે છે, પણ મનસુખભાઈ લફરું કરવું અને ગામમાં આવું ખરાબ. તમને એક પેલી વાત કરું કે દારૂ પી એની બાયુ બગડે.
અરે દારૂ હું ક્યાં પીતો મનસુખભાઈ? તમે નહોતા પીતા ને તમે પીતા હતા, તમારા કઈ કણ અવગુણ હોય. આપણી બાઈ બીજે ક્યારે જાય કે આપણામાં એવી અવગુણ ના ફેરી હોય કે આપણી બાઈ ને બીજે જવું પડે. અરે પણ અવગુણનાની વાત જ નથી મનસુખભાઈ. મારા ઘરના તેડી ગયો ને લફરું કર્યું તો પછી 2 વર્ષ પછી મેં ક્યારેક ક્યારેક પીધું હોય છે, એમાં ના જો ભાઈ ઈ લફરું ક્યારે કરે? તમે તમારા જણનું તળિયું બાઈ પાસે ન હોય. એવું નથી મનસુખભાઈ. જો આપણે સવારથી સાંજ સુધી વહી ગયા મારા હોય. લગ્ન કર્યા ને ભાઈ, એના આજે આજે થયા 30 વર્ષ, હજી અમારા તળિયા મળ્યા નથી. સાગરના તળિયા નો મળે, જણના તળિયા નો મળે. એનું વ્યવહારિક એનું જીવન ઈ બધું તમારા ભ્રમમાં હોય. એ કોઈ દી બાઈ પા પેટની વાતો કરો ને એટલે ઈ બગડે. હા, એ તમારી વાત એક મુદ્દાની કરી તમે. સ્ત્રી પાસે જીવન જરૂરિયાત જીવવાનું હોય. ખાધું હોય એ ઘરે જઈને ઓકવાનું ન હોય. એ જેટલા બાયુના રવાડા મનસુખભાઈ સીડ્યા, મુદ્દાની વાત કરી હો તમે. જેટલા તમને કહો ઘરે આવીને બધું ભકી નાખ્યું ને તળિયું મળી ગયું એટલે મને ખબર હોય કે આટલો જ છે. એ તો બધું ઠીક છે મનસુખભાઈ, તમે કહ્યું 100%ની વાત છે. પણ હું શું કહું તમને, ભૂલ તો માણસથી થતી હોય. અમારે ઘણી બાયુ એવી છે કે હા નો વરવાદી એવી બાયુ છે. એની જાતને મહાન માનતી હોય. હા હા, એ શું હોય મારી જેવું નથી ને, અમે હાસુ છે ને, એ આમ છે ને, એ તેમ છે ને, એવી રાખી શકતા નથી ને, એ રહેતા નથી ને, એ બધા ભવાડા ઈ પોતે પોતાનું ઢાંકવા હાટું થઈને આવી બધી વાતો કરે. હા, એનું ઢાંકવા હાટું 100%ની વાત છે. પણ વાત ઈ છે કે તમે શું કામ તમારું તર્યું દ્યો છો? હા, એ વાત મુદ્દાની ઈ કરી ભલે ગમે એમ ઠેકડા મારે. હા હા, 100%ની વાત છે. જે અમુક માણસ એવું હોય ને, આની ચાવી હોય હા, કોની પાસે કેટલું રહેવું. એવું એમાં એવું એ બરોબર છે મનસુખભાઈ. તમે તમારા વાઈફ હારે રહેતા હોય, મારી બેન હારે રહેતા હોય, બરોબર. કાલ સવારે મનસુખભાઈ તમે આખો દી તમારું, હું એમ કહું મારી સેવાના કાર્યો કરો છો ને આવું સમાજ સેવક ઈ છો તોય તમે, ભાઈ જો એક સ્ત્રી બરોબર. પણ તમને ભરોસો તમારા હોલ ઘરના ઉપર. ભારતની સ્ત્રી તમે સાંભળી લેજો, હોલ ભારતની સ્ત્રી ઈ બધી સ્ત્રી હરખી નથી હોતી. ના ના, કોઈ 100%. સ્ત્રી પાસે તમે દિલની વાત કરી દો તો ઈ તમારી વફાદારી હોય જ કરે. હા, એ 100%. બધી અમુક બધી હોય. બાઈ હારે પડદો રાખવો એવી વાત નથી આ. હા. અમુક સ્ત્રી જાતવાન હોય મનસુખભાઈ. કે જેની પાસે દિલની વાત કરી દેવાથી તમારો દુઃખનો ખંભો બની જાય, ના ના, 100% મનસુખભાઈ. અને અમુક બાઈ પાસે ઈ વાત કરવાથી ઈ તમારો દુશ્મન બની જાય. ના ના, 100% મનસુખભાઈ. સ્ત્રીમાં ફેર હોય. હા, એ તમે અમુક વાત સ્ત્રી છે ને, મુદ્દાની જો કરી. ભાઈ બાયડી છે ને, ઈ બાયડી હોય થાય, પછી વાઈફ થાય, પછી પત્ની થાય. પતાવી દઈએ ને પત્ની કહેવાય, કુદડી ફેરવાય ને વાઈફ કહેવાય, અને અમુક ને અર્ધાંગના કહેવાય કે અડધું અંગ. મારી માથે જેટલું દુઃખ છે ને એટલું ઈ ઉપાડી લે ને અર્ધાંગની કહેવાય. મનસુખભાઈ તમે તો ભાઈ હું જોતો હોય તમારું બધું, અને તમે એટલે આમાં અને અમુક બાયડી હોય. હા હવે બાયડી હોય ને ઈ એમાં કઈ બહુ લાંબુ કાઢ લેવાનું હોય. એટલે બાયડી હોય, પત્ની હોય, વાઈફ હોય, અર્ધાંગના હોય. મતલબ આપણને ચિંતા શું છે કે ભાઈ આ વસ્તુ તમારી જેવા, હું તો એમ કહું છું કે ભાઈ તમે જે કાર્યકર કરો છો, પેટ્રોલ તમારા ઘરના બાળો છો, ઘરનું તમે તમારા 5 પૈસા વાપરતા હશો, તમે કલેપ કોઈની પાસે તમે ડાયરા કરો, પ્રોગ્રામ કરો છો, એ તમે જે કાંઈ તમારું એ તમારો ધંધો છે. પણ આજે તમે સમાજ સેવાનું કાર્ય કરો છો કે તમારા નથી કોઈ બાપાના દીકરા કે નથી કાકાના દીકરા, અમે આ છે કોઈ. ને શબ્દની મારામારી છે. જે હું તમારી પાસે જે વાત કરું છું ને, કરોડો રૂપિયાના શબ્દ છે. હા, એ જ હું કહું, એટલે હું તમને એ કહું છું. ઈ શબ્દથી આ ઓડિયાથી ઘણા માણસોમાં પરિવર્તન આવ્યું સોશિયલ મીડિયાના હિસાબે. હા, એ 100%. એટલે હું એ જ કહું, તમારે કઈ અમે નથી તમારા બાપાના દીકરા, નથી તમારા કાકાના દીકરા, છતાંય તમે મદદ કરવા માટે તમે આજે તમે દોડા લગ્ન દોડી. કર્યા હતા, સાંભળો, તમે લગ્ન કર્યા હતા, અમે તમારો સહાય પીધો નથી ને તમે ઓળખતા નથી. હા, હવે નંબર 100%. બીજો કે નથી તમારા હગેને ઓળખતા, નથી તમારા પરિવારને ઓળખતા, નથી તમને 100%. તમારા કોઈ ખાનદાનને ઓળખતા. ના ના, 100%. આ ઓળખાણ શબ્દની છે. હા. શેની છે? શબ્દની નથી મનસુખભાઈ, તમારી ભૂલ થાય છે. આ ઓળખાણ અત્યારે તમારા તમે કામની છે. તમે મારા ઓડિયા સાંભળતા હશો તો ઈ શબ્દ જ ઓળખતા હોય. તમે મારું રૂપય નહીં જોયું હોય, મારો ચહેરો નહીં જોયો હોય. નહીં, જો તમારું શબ્દની ઓળખાણ નથી મનસુખભાઈ. તમે જે અમારા ઓડિયન્સ તમારા વિડીયો વાળતા હોય, હા, ઈ શબ્દ નથી શબ્દ અમે જ છે ને, જોતા. એને સાંભળવું ઈ શબ્દ પણ અમે કહેવાય. પણ તમે જે આ કાર્ય કરો છો ને, શબ્દ હોય કે જે હોય, પણ આ કાર્યથી એમ થાય છે કે નહીં, આ બે માણસો ભેગા થાય છે. કોઈ માણસ દુઃખમાં હોય તો તમે એક બેન હારે વાત કરી હતી, મેં ઓડિયો સાંભળ્યો હતો, બરોબર. એ બેન ને લગભગ 7 વર્ષથી એનો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો હતો, બરોબર. અને એના ઘરવાળાને તમે કીધું કે ફોન બીજા ગામના કરતા એને બિચારાને દાટી મારતા. તમે કીધું કે ઓલું બાઈ પછી આવું તો તમારે ભાઈ જો ધોઈ. સાંભળો, આ છે ને ભાઈ, આ સંસારિક જીવન છે. ઘર બાંધવું, કોઈ પણ સ્ત્રી હોય તો એને એનું ઘર બાંધવા માટે જો પારકા પુરુષને પ્યારો લગાડશે તો એનું ઘર વિખરાર થઈ જાય, આખી જિંદગી એની ધૂળધાણી થઈ જાય. એવું જ કર્યું છે મનસુખભાઈ. હવે તમે તમારું ઘર બાંધવા માટે થઈને, હવે મારી વાત સાંભળો, હું મારા ઘરે રહું છું,
હા હા મનસુખભાઈ, હવે મારી બાયું મને કડવા તોડતી હોય ને બીજું મને પ્યારિયું લાગતી હોય જી ઘર કેમ હકાલવું? એ નો હાલે જ નહીં કોઈ દી મનસુખભાઈ, બીજું છે ને, હાલે. એટલે એને કીધું કે મારી માને તોલે કોઈ નહીં આવે, બીજી લુખ્યું ઘણાય લાડ લડાવે. હા એ તો આ ભજનમાં કે છે. જગતમાં માની તોલે કોઈ નહીં આવે, બીજું માં બને માથે ખોરામાં હાથ ફેરવે ને મારો દીકરો ને મારો પેટ ને ઈ પણ લુખા લાડ. એ મનસુખભાઈ તમે મુદ્દાની વાત કરી. એટલે પારકીમાં એને હાચવે કવિ ઘરની લોકોએ માં. કીધું કે મારી માતાને તોલે કોઈ નહીં આવે, આ જગતમાં ભલે ને લુખ્યું લાડ લડાવે તો બાપા મારી જનનીને તોલે કોઈ નહીં આવે. એટલે બીજી બાઈ હોય તમને હારું આવે ને બેહો ને એ તો ચા બનાવી મનસુખભાઈ દો દેખીતી પાણી વાત છે પાવ. ને ભાઈ, તમારા મમ્મી હોય તમને હાસે, બાકી તમારા મોટા બાપુ ને બા હોય એના છોકરાને સમજ્યા તમે. ઘણી પસ્તી એવી પણ હોય તમને આમ રોડું લગાડે સારું દેખાડે પણ ઈ શેનું હોય, કાંઈક એની પાછળ એનો સ્વાર્થ હોય છે જો કે આ કાંઈક મનસુખભાઈ, લાગશે કે આ આવશે એટલે ઈ તમને રોડું લગાડતા હોય. પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા છે, તમે તમારી મક્કમતા છે, ઈ તમારે ન મૂકવી જોઈએ. એ 100% વાત છે, આ મુદ્દાની વાત કરી એટલે મનસુખભાઈ. એની અંદર તમે તમારી જો ભાઈ કંપની છે ને, જો અટાણા આ ગાડીઓમાં એ બધી કંપની છે એમાં ઘણા જો આપણે જે બધા સોશિયલ મીડિયા વર્કર ની અંદર ગયો ભાઈ ઓલી કંપનીની ગાડી બહુ સારી હો, તો હા હા ઓલી કંપની તો કે યાર લોસ છે હારી, એમ જો તમને કોઈ દેખાવમાં બધી રીતે બરાબર નથી, કંપની ફોલ્ટ છે. એમ ઘણા કંપની ફોલ્ટ હોય, જેના મા બાપના સંસ્કાર, જેનો ઘરનો હવે પીયો હવે જેના હું સંસ્કાર ખરાબ હોય, ઈ કાંઈ બાપા ઘર પૂરું ન પાડે. મનસુખભાઈ હવે મુદ્દાની વાત કરું તમને, હમ. કે મારા ઘરના પહેલી વાર અમરેલી લગ્ન થયા હતા, હા પાઠકમાં સમજ્યા. હા. કે 6 મહિનામાં એનું છૂટું થઈ ગયું. હવે હું તમને કહું તમારા ઘરવાળીનું નામ શું છે? એ જાગૃતિ દવે. જાગૃતિ રમણીકભાઈ દવે. જાગૃતિબેન, જાગૃતિબેન રમણીકભાઈ દવે. ઓકે. હવે અત્યારે તમારે પીવા બીવાનું ચાલુ છે કે બેન? નહીં હો, અત્યારે ભાઈ સીતારામ, કાંઈ વસ્તુ નોકરી કરવી ને ઘર ભલું. ઓકે. હવે એને અત્યારે કઈ બીજા લફડા વફડા છે કે એવું કઈ હવે તમને જો શંકા છે? 10 વર્ષ ત્યાં ન્યા છે, બરોબર. એટલે અત્યારે હવે તમે એકાબીજા સાથે રહેવાની કોશિશ કરવામાં ઈ વાત જો વચમાં રહીએ તો તિરાડ મળશે નહીં. જો એક વાત સાંભળજો મનસુખભાઈ, હા. તમારી સાથે હું ગેરશબ્દ બોલી ગયો અત્યારે, પછી હું એમ કહું મનસુખભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર આવું ક્યારેય નહીં થાય. એટલે તમે કહો કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. પછી મારે જિંદગી પર ધ્યાન રાખવું પડે કે આ મનસુખભાઈ જ કહેવાનું, એને ગેરશબ્દ નહીં બોલવાનો. એક ભાઈ એમાં એવું ભૂલ જો સાંભળો, થાકી ભૂલ જાય દરરોજ મારે, હું એમ માનું છું ભૂલ દરરોજ કરો, પણ ઈ એવી ભૂલ કરો કે તમે બીજી વાર કરો નહીં. એમ જો મારે નવી ભૂલ હોય ને તો તમે માફ કરી શકો. ઈ જો એમ કે હું રહેવા તૈયાર, તો મનસુખભાઈ ઈ પ્રેગ્નેટ થઈ ગઈ બરોબર 6 મહિનામાં, આ હું તમને છે એવું કહું. અને પ્રેગ્નેટ થઈ ગઈ અને મનસુખભાઈ મારી, હું નોખો થઈ ગયો, કુટુંબ બારે બાંધ્યો તેની હાટું. આવું હું તમને બધું કહી દઉં, સાંભળો તમે. કુટુંબ બારે બાંધ્યો, અને કુટુંબ બારે બાંધીને મનસુખભાઈ મેં છે ને, મારી પાસે પૈસા અને નોખો થઈ ગયો ને, મને એ તો તમારા સમાજ ને બધા સમાજે મને ભેગો થઈને બિચારે મારા રોટલાય કર્યા. એ કઈ કામ ન કરે, ઘરનું ઘર વ્યસ્ત ગામમાં, હું તમને ગામના 10-50 જણા નંબર આપું, તમારે પૂછ લેવાનું છૂટ, બરોબર. વાળે નહીં તોય મેં કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે નોખા રેવી છે, એકલી છે, અને આપણે બાયડી છે, હું વાળી નાખતો, હું કરી નાખતો. ઉલટી કરે મનસુખભાઈ, જમવા બેઠા ને મગ ભાત બનાવે રાતે, હું આખો દી ટિફિન ન લઈ જતો, મગ ભાત બનાવ્યો હોય તો ઉલટી કરે, તો ઉલટી કરે તો મેં કાંઈ વાંધો નહીં, હાલો ને ખાઈ લેવી, મેં કીધું એમ કરીને. અને એની હાટું મનસુખભાઈ અમરેલી ની અંદર એક અમારે ફ્રૂટ વાળો છે, એને 1000 રૂપિયા બાકી છે, 10 વર્ષ. મેં કીધું 2000 રૂપિયા હાલે લઈ જા મારી પાસે, મેં કીધું. પણ એ 1000 રૂપિયા નહીં દઉં, બાકીમાં ફ્રૂટ લઈને ડેઈલી એને આટલું ખવડાવતો, બધું કરતો, બરોબર પાણી ગરમ મનસુખભાઈ. હમ. અને એની માટે થઈને હું મનસુખભાઈ કાંઈ નથી કર્યું એવું બાકી નહીં. આરે પ્રતાપ બધું ભગવાન ભોળાનાથના, કે ભાઈ મને છે ને થોડીક સદબુદ્ધિ આપી, અને એને લફડું થયું ને એને મને કીધું, એટલે મેં બધી વાત એના પપ્પાને કરીને, એમાં ગાળા ગાળી અમારે બેયને થઈ ગઈ, બરોબર. મેં કીધું ભાઈ છોકરી બગડે અને 10 વર્ષ એના મમ્મી પપ્પા એને પ્રોત્સાહન આપે છે, તો જ છોકરી નકર એમ ન કે ભાઈ તારે આવું શું કામ કરવું જોઈએ, તારે લફડું શું કામ કરવું જોઈએ, બરોબર. અને દીકરી 11 વર્ષની થઈ મળવાનો, એને કાન ભંભોરી કરી નાખે, દીકરી આપણી પાસે બિચારી બોલે નહીં. પછી તો હું કે ભાઈ આવો છે ને તારો બાપ આવો છે ને, બરોબર. અને મેં શું કીધું ભાઈ દીકરીને તમે તો હાઈસ્કૂલમાં ભણાય, ઓલું કર, આપણને બધા સપોર્ટ કરે, બરોબર મનસુખભાઈ. આપણી ઉપર બધા હારે રહેતા હોય, બધા સમાજ, આપણા સમાજના કામ કરતો હોય મનસુખભાઈ. હું આવ્યો અમરેલી, કોઈ કૂપનમાં નામ ચડાવવું હોય કે કોઈનું કાંઈ પણ સરકારી કામ હોય તો હું કાગળિયા દેવાનો, હું ગામમાંથી બિચારાને કહું ભાઈ તમારે 100-200 ધોકો નથી ખાવો, હું અહીંયા તમને 100-200 તમારે નહીં 20 રૂપિયા તમે આપો, કૂપનમાં નામ ચડાવો, 20 રૂપિયા લેશે તમારે, ખોટા હું કોઈને પૈસા નથી ખાતો. એટલે આવી રીતે લોકો આપણને મદદ કરે કે ભાઈ આ માણસ આપણા કામ કરે છે, તો આપણે એને જરૂર પડે તો ઘઉં ચોખા માંડી બધું પૈસા દે મનસુખભાઈ, તમે સમજ્યા. પણ હવે આપણામાં એ ટેવડ હોય કે ભલે
આમ કર્યું અને તમે સમજી લો કે નામસિંગ માણસ છો, તમારી ઘરે કાલે સવારે કોઈક આવતું હોતે ને આવતું હોય કે ન આવતું હોય. સારું, હવે મારે સાંભળો કે આપણે એ કોની હારે વાત કરવાથી પતશે? હાલો નામ બોલો. એનું નામ છે કિરીટભાઈ દવે, કિરીટભાઈ રમણીકભાઈ દવે. ભાઈ એમ નહીં, બધા ભેગા રહીએ છે કે જુદા રહીએ છીએ? ભેગા જ રહેશે. મારા હાળાનું 3 વાર છૂટું થઈ ગયું હતું અને મારા ઘરનાનું બીજી વાર મારી પાસે આયા હાલે છે. તો તમે મને ફોટા ને એવું મોકલો. હાલો મારો ફોટો મોકલું, 2 માણાનો મોકલું. તમારો મોકલો, 2 જણાનો મોકલો, હા પતિ પત્ની ના 2 ના હારે મોકલો, અરે મોકલું છોકરી અને હતો મોબાઈલ એમાં નંબર મને આનો મોકલો, આ દવેભાઈ ને, કિરણભાઈ ને. લખાવી દેવું તમને કે ના, લખાવવામાં પછી બીજા એને ફોન કરે. તો એ ન કરે, ઈ એટલે આમાં બીજા WhatsApp હેરાન માં થાય. નાખી દો તમારા ફોટા, સારા માયલા ફોટા નાખો, લગ્ન વખત ના હોય એવા. અરે મારા હાળાથી માંડીને બધાને નાખી દઉં પૈસા, ના, બીજા પડ્યા હાળાના છે. ને એના ફોટા નો અરે લાગે. મનસુખભાઈ, મારા 10 વર્ષ લગ્ન ના થઈ ગયા, મારે મેરેજ સર્ટિફિકેટ હું કાઢવા હતું કેટલી રિક્વેસ્ટ કરું ભાઈ, મારે મેરેજ બીજી બધી વાતો જવા દો. તમારો ને તમારી ઘરવાળીનો ફોટો મોકલો હા અને તમારા હાડાના નંબર મને WhatsApp માં નાખી દે. હું હમણાં ફોન કરી દઉં, પછી મારે જવું શિવરાતમાં, તમે ઝપટ રાખો. હાલો મારે આવવાનું છે મનસુખભાઈ, ભેગા થઈ જાય તો. હા, અમારે આજે છે ને છેલ્લો દિવસ છે, એટલે બધી રાવટીમાં થોડો બે ભજન ગાઈ આવીએ એટલે શાંતિ થઈ ગઈ. મનસુખભાઈ, હા, મારે અહીંથી 3 વાગે હું અમરેલી નોકરી ઉપર છું, 3 વાગે મારે જુનાગઢ જવાનું છે. ભેગા તમને સાંભળવા છે, કઈ ઉતારે છો? હું લગભગ ક્યાંક બધા ઉતારામાં હોય, એટલે મારું નક્કી ન હોય ક્યાં ઉતારો હોય, કેમ કે અમારો ફિક્સ ઉતારો ન હોય. બધા સંતોને ત્યાં બધા ત્યાં બે ભજન ગાવાના હોય. એક તો અમે પ્રોગ્રામ પાણી કરવી તો આવશો? અરે આવવાનું કે અમારે સંતો, અમારે ભજન ને અમારે હું લેવા દેવા યાર? ભજન ગાવા ગમે ત્યાં જવાનું હોય. હા તો પછી તમારો મારે સાંભળો, વાલ્મીક ને ઘરે ભજન ગાઈ છે, ભજન જો ભાઈ તમે ઈ રેવા દો મનસુખભાઈ, ગમે ત્યાં જતો અમારે ગામ સમક્ષ તમારો સ્પેશિયલ એકવાર હાસ્ય કલાકારનો કરવો કે ભજન ગાવ, મારે પોતાને એક ઈચ્છા એવી છે કે પાણીએ પ્રોગ્રામ કરવો છે. તમે નવરા હોય કાકા કેવું હોય તે તમને અમારે બોલાવાની. હવે તમે અત્યારે છે ને મને આનો મોબાઈલ નંબર WhatsApp માં નાખી દો, ઇમરજન્સી. હાલો હાલો નાખી જ દો, હાલો જલ્દી હો. હા ફોટા નો WhatsApp બે નાખો. નાખો. હાલો હા બોલો બોલો મનસુખભાઈ. કહું છું આ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરવામાં તમારી પેલા તો આ પાડી દીધી હતી. અત્યારે જો કાયદાકીય જે પ્રોસિજર એવી છે કે આ વિડીયો સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં, ફેસબુકમાં બધે ચડાવવામાં તમારી મંજૂરી છે ને? અરે મનસુખભાઈ, તમે આવા સારા કાર્ય કરો છો, મંજૂરી તમારે માંગવાની ન હોય. નહીં ભાઈ, આ જો કાયદો એમ કે છે હા કે ના? હા કે ના હોય, આ જ હોય મનસુખભાઈ. બસ એટલે ઈ બીજી વાત નહીં, આમાં પછી એમાં કઈ નું હાલે. અને બીજું મનસુખભાઈ, તમને એ તો સાંભળી જો, હું નાખું જો ઈ તમે મને ફોટા અને મારા હાડા નંબર નાખી દો. અત્યારે તમે વાત કરી હું હમણાં તમારા હાડા હારે વાત જ કરી લઉં ઇમરજન્સીમાં. પછી મને ફોન કરશો મનસુખભાઈ તમે કે હવે સીધું YouTube માં જ આવી જાય, તમે સાંભળી લીજો. હા વાંધો નહીં, હાલો મનસુખભાઈ. હવે તમે છે ને એને મેં ફોન અત્યારે પાછા કર્યા, ઉપાડતા નથી. મનસુખભાઈ એટલે ટુ કોલર માં કદાચ નામ આવતું હોય. હવે કદાચ તમારા ઘરના ને એને સમાજના 5 આગેવાનો મળીને સમાધાન થતું હોય, તમે તમારી રીતે તેડી લેજો. તેડવાનું નક્કી થાય તો મને રિંગ કરજો. અરે તમને હારે બોલાવી જમાડશું મનસુખભાઈ, જો આવું બાપા અમારી પાસે જમવાનો ટાઈમ નથી, આ વાત કરવાનો ટાઈમ મળી ગયો ઈ કયો ને, મોટી વાત છે. તમે આ વાત કરી મારી રીત બહુ મોટી વાત છે, પણ હું શું મનસુખભાઈ, આગળની કાર્યવાહી તમે કયો એ પ્રમાણે આપણે કરવા તૈયાર છીએ. આ બધા સામાજિક કામ હોય ને એમાં થોડુંક એકાબીજાને નમતું જોખીને કરવાનું. આપણે મનસુખભાઈ બધું ભૂલી જ ગયા છે, પણ હવે હું શું કઉ છું, તમે કયો ભાઈ આપણે તું આમ તો આપણે તમે કયો ઈ કરવા તૈયાર છીએ. આ ઓડિયા વિડિયા વાયરલ કરવાની ઈ કોઈ મહત્વની વાત નથી. આ તો વાત એટલી છે કે આ કોઈના કંટ્રોલમાં ન હોય, કોઈ કીધે પત્તું ન હોય, સમાજના વાયરા દોર્યામાં ન હોય, કોઈનું હારતા ન હોય, એટલે સોશિયલ મીડિયામાં ક્યારે આવે? હા ઈ 100%. ઈ તમે કોઈના કંટ્રોલમાં ન હો તઈ તો તઈ આવે મનસુખભાઈ, તો બાકી તો સમાજથી પતી જાય, 5 જણા જાય પતી જાય. તો આમાં બધાના વિડિયો તો 5 જણા નહીં, મેં લગભગ કોક જણા મોકલાય છે મનસુખભાઈ. અત્યારે જો તમે અત્યારે મને ક્યારે ઠેઠ ફોન કર્યો હોય? મારે માણા કંટાળી ગયો હોય તઈ નહીં, જો સામાજિક પૈતું ન હોય તઈ. હા એમ સામાજિક કાર્યકર આગેવાનો બધાય મથીને ઠાક્યા હોય તો અમારી પાસે સેલા કેસ આવે. હા ઈ તો ઠાક્યા છે. હા તો એમ જ છે મનસુખભાઈ, તમે થાકી ગયા છો તઈ મેં ફોન કર્યો, મેં બહુ વિચારીને આમાં છે ને, આમાં જે કેસ આવે ને ઇમરજન્સી સારવાર હોય. હા ઈ તમારે 108 જેવું છે. કાઈ વાંધો નહીં. અને આમ જો મનસુખભાઈ, આપણે જેટલી વાતો કરી ને એ બધી તમે મારું આ એક રેકોર્ડિંગ તો ખાસ મૂકજો. તમે એક બહુ સારા માણસ ને ભગવાન જેવું કામ કરો છો, ભેગા કરવાનું કરો છો માણસ. આમાં છે ને જો ઈ તો તમારું કામ થતો હોય તો કોઈ ભગવાન કહેતા કોઈ ગાયરું કાઢતા, આ જગત છે. આમાં કોઈનું કઈ ઉપરાણું ન લેવાનું. તમે વખાણ કરતા 10 જણા ગાયરું દેતા હોય, શું કામ? કે આ જે ઓડિયો છે એમાં એક જણાને મદદ કરે છે, એકને નુકસાન કરે છે.
બધી બધી 100% વસ્તુ મનસુખ. સારું નથી હોતું. ઓપરેશન કરે ને તો એમાં એક દર્દમની એક એપેન્ડિક કાપવા હાટું થઈને બીજી પીડા કેટલી સહન કરવી પડે છે. હા એ 100% ની વાત છે મનસુખભાઈ. એમ એક જણાનું સારું થતું હોય તો બે જણાની નુકસાની હોય છે. નહીં મનસુખભાઈ, આમાં તમે જે કાર્ય કરો એમાં કોઈનું નુકસાન નથી થતું, બધું જ સારું થાય છે. આપણે એ તમે મારી સમજ એ આપણે એવું વિચારી છીએ. હં. જે માણસને અમુક ને એમ થાય કે ભાઈ આ તો મારું આમાં ખરાબ થયું, આમાં મારું નુકસાન થયું, આમાં મને આમ થયું, એ બધું એમ જ હોય. હા એ ડોક્ટર જે મનસુખભાઈ ડોક્ટર તમારા ઓપરેશન વિડિયા. કરતો હોય ને હા એની પીડા દર્દીને જ સહન કરવાની હોય. હા એ વસ્તુ 100% ની વાત છે મનસુખભાઈ, પણ તમે જો આ કાર્ય કરો છો નિસ્વાર્થ ભાવને, એ એક બહુ મોટી વાત છે મનસુખભાઈ. ક્યાં કોઈ તમને 5 રૂપિયા દઈ દેવાના છે? તમે ક્યાં કોઈ પાસે અમારે માંગ્યા? એનાથી મતલબ નથી. એમ કહું છું કે આ સામાજિક જે બુદ્ધિ છે, સામાજિક જ્ઞાન છે, એટલે તમે ફોન કરો છો. કઈ આ મારા બાપનું ઘરનું વાત નથી. ના ના એ 100%. આ સમજણ છે, બુદ્ધિ છે, વિવેક છે, અને તમને સમજાવવાની પ્રેક્ટિસ છે, એટલે તમે બધા ફોન કરો છો. કઈ મને રૂડો જોઈને કોઈ ફોન કરતો નથી. સાંભળી ગયો. હા એ 100% ની વાત છે મનસુખભાઈ. આ તમે જો મેં તમને કેમ કીધું કે ભાઈ આવા વ્યસન હોય તમારે દૂર રહેવું જોઈએ. લ્યો તમે નકર એવું કહો કે ના ના ભાઈ હાસી વાત છે, તું તો બસ પી છી, હારો માણસ છો ને. અમે તમને કીધું ને કે ભાઈ આ હા તમારા વ્યસન હોય કુટેવમાં નીકળી જાવ, જેથી કરીને આપણું ઘર બરબાદ ન થાય. હમ. કોઈને મનસુખભાઈ આપણે પ્રોત્સાહન અત્યારે તો એવું કઈ તમને કરતા નથી, પણ તમને મનસુખભાઈ. મહાન બનાવીને એને નીચા બનાવી એવું એકય મેટર ન હોય. જે જેનું ના હોય ના ને ના ના. એને અમે પાછું દઈ દે લેતા અને જાઓ. એ તો મનસુખભાઈ, જો તમે મારા સસરાને એને ફોન કરશો બરોબર, એ ઘણી મારી વાતો કરશે, છતાં તમે મારા ઘરના સાથે વાત કરશો, એ મારી ઘણી વાતો કરશે તમે બરોબર. સમજતા નથી. એનો અને અત્યારે તમારે ફોન તો લાગતો જ નથી. સાંભળો એને મારી વાત મનસુખભાઈ, એટલે તમે છે ને આમાં સત્ય પકડીને તમારે ન્યાય કરવાનો હોય, તમે સમજ્યા? હું તમને એમ કહું છું, જો ભાઈ ઈ તો અવગુણ તમે ગાવ ને એ ગાતા હોય. હા એ તો એકવાર ડખો થાય એટલે ઈ પછી કોઈ સારું વાતમાં ન બોલે. એવું ન હોય કે તમે સાચા છો ને ઈ ખોટા છે. ના 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 ના, એ સાચા હોય એવું થોડું છે. એના મનથી એ સાચા હોય. હા એ 100% ની વાત છે મનસુખભાઈ. કોઈ માણસ એવું કીધું કે મારી ભૂલ છે એવું? નહીં નહીં, 100% ભારતમાં ની વાત એવો છે. એક ગોતી જો ગયો ભાઈ સાચી વાત છે, મનસુખભાઈ ઓલા સાચા છે આ ને હું એક ખોટો છું. ગોપનીય વાત તમને કહું છું, ગુપ્ત વાત મારા જિંદગીની. એ તમારે ચડાવવું હોય રેકોર્ડિંગમાં ચડાવી દેજો. હું નાનેથી મોટો થયો છો ને હેરાન થઈને થયો છો. બીજી વાત એ, મારા મમ્મી નાનપણમાં મર્ડર થઈ ગયું મારા મમ્મીનું, તમે સમજ્યા? હા તમે એ રેકોર્ડિંગમાં ચડાવી દેજો, એમાં કાંઈ આપણે ઓલું છે નહીં તમ તારે. અને બીજી વાત, હું બીજાના મારા બાપ હોવા છતાં મારી પાછળ મારા મોટા બાપુનું નામ નાખેલ છે. મારા પપ્પાનું સગું નામ નથી, એ તમને કીધું, સાંભળી લો બરોબર. અનિરુદ્ધભાઈ મારા મોટા બાપુ થાય, સારા માણસ છે. મારા પપ્પાનું નામ અસલી પોપટભાઈ છે, તમે સમજ્યા આખી વાત? હું એકનો એક ભાઈ છું, મારે નથી કોઈ બેન, પણ બેનું કાયદેસર 4 બેનું છે. કેટલી? ઈ મારા મોટા બાપુની દીકરી હોવું, મારું પાછળ મારા પપ્પાનું પોપટભાઈ ની જગ્યાએ અનિરુદ્ધભાઈ રાખ્યું, એટલે મારે બેનું ના બધી બેનું રહી 4, એનું નામ અનિરુદ્ધભાઈ પપ્પાનું નામ છે. એટલે પછી ઈ મારી સગી બેનું ઘોડે જતી કાયદેસર ગણાય. એટલે હું એ રીતનો માણસ છું ને, એકલો ભાઈ રહેવા વાળો. અત્યારે હું એકલો રહું, મારા એ કોઈ લોકો હારે સંબંધી નથી અત્યારે, તમે સમજ્યા? જો તમને કહી દઉં, સંબંધ બધા રાખી લેવાના. એ આપડા થોડુંક દારૂના હિસાબે તમારા સંબંધ બગડ્યા હોય, બાકી દારૂના હિસાબે નહીં, તારા મારાના હિસાબે બધા હારે બગડ્યા હોય, તમે સમજ્યા? વાલા દવલા કરાવે તમે તમારા છોકરાને હાસવો, અને પાયરકા છોકરા હોય તમારા ભાઈના છોકરા, એમાં તમે ધ્યાન ન દીધું. એનું પાવરફુલ છોકરો ભણે હોશિયાર હતો. હવે તમને એ કહી દઉં, કાંતિભાઈ વાળા છે બરોબર, મારા ખાસ મિત્ર છે, અને મેં નંબર એની પાસે તમારે લીધો. તમે એને એકવાર ફોન કરીને મારું પૂછી લેજો બરોબર. પછી આપણે વસંતભાઈ ચાવડા છે, તમે એને ફોન કરીને મને પૂછી લેજો. વસંતભાઈ તો હું અવારનવાર અમે સાથે બેઠો હોય, ભોજન ઘણી વાર કરેલ છે, એના પ્રસંગમાં હું હોય. એટલે આ લોકોને બધાને મારી ખબર છે હું કેવો માણસ હોઉં. પછી મારી કઈ તમે મારું જાણવું એવું નથી. આમાં કોઈ સંબંધ કે કોઈની હારે બેહવાથી ઘર બગડ્યું છે ને, એ આપણી પોઝિશન થી. હવે ઈવડે બેહવા વાળા સી કઈ ઘરે રહેવા ન હોય, ભામણ ફેરવત કઈ ભેગો રહેવા ન આવતો હોય, તમે સમજો. મનસુખભાઈ, જે છોકરા લફરું થઈ ગયું હતું ને મારા ઘરના ને, એ છોકરાએ શું કીધું તમને ખબર? હું તારા ઘર અને તારા ઘરના મને ફોન કરીને બોલાવતા, તારા ઘરના ની હારે હું તાર મળવા જતો તો આ વ્યક્તિને લઈ ગયો તો, 2 વાર મળવા ગયો તો, 2 વાર આ વ્યક્તિને લઈ ગયો તો. તાર હાવ બહાર વહી જાય બરોબર, તારા ઘરના હલકા છે ભાઈ, એને સામેથી મને નંબર માંગ્યા હતા, મારા નંબર આની પાસે લીધા. એવું છોકરા બિચારે બધું કીધું. એટલે આપણું રૂપિયો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય હું જવા? સત્ય વાત છે. જો એને સુધરવાની જરૂર છે ને. અને હું તો એક મનસુખભાઈ સમજી ગયો, તમે આગળ કીધું હોમ હવન તમારે ન કરે, આમાં હું હવન કરવા કયો ગયો તમે સમજ્યા આખી વાત? આમાં તમારે હવન કરવાનો વિધિ. ઈ એના માટે કે બીજાના ઘરે હોય તો હવન નું કેવું, તમે ઘરે કરો તો એ મનોરંજન મજાક કરીએ. નહીં મજાક નહીં, તમે હાસું કયો છો ભાઈ કે વસ્તુ હારા માણસો તમારી જેવા છે, મજાક મસ્તીની કોઈ વાત નથી. તમે ક્યાં કોઈ જ્ઞાતિ વાત કરો છો? તમારી માટે બધા ખાલી મનોરંજન કરીએ, હસી મજાક મને કરો ને. હજી એમાં શું થઈ ગયું? તો તમે કહી શકો ને કાયદેસર બરોબર. કાલે સવારે તમારી એમ નહીં, તમારી ઘરે કાંઈક કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો હોય, સોલ્વ ન થયો હોય,
તો કોઈ માણસ તમને એમ હોતે ને કે મનસુખભાઈ તમે ગામ આખા ના કરો છો, તમારું કેમ ન છે, એ બનાવ બને, એમાં કોઈ વાંધો નથી. અને આમાં કઈ બોલવાનું ન હોય, ખોટું હોય તો કયો. હું હસી મજાક કરતો, મનોરંજન માણસ હોય એટલે થોડોક આનંદ મંગલ કરતો, વાતને કાપી નાખો. નકર તમે અને નથી કીધું જોશી માના જોશ જોઈ ગયો કે દાળે મળશે ગેલો કાન, સમજ્યા તમે? જોશી જોશ જોવે તેના નથી જોતા, સમજ્યા તમે? ગામમાં ભામણ લગ્ન કરાવવા જાય છે તેના ઘર, આ મારું ભામણ જ છો, મારું ઘરમાં આવું છે, જેવું હું કરું કયો. કાંઈ ઉપાધિ ન કરો, હાલો અમે વાયરલ કરી દઈશું. ઓકે, હા ભલે આ કરી દેજો તમે તારે. હા હા. તો અમારા વાલા મિત્રો, તમે જે આ મુકેશભાઈ જોશીનું આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું, આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કહેવું છે મિત્રો, તમે ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો આવા નવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખો. પણ મિત્રો જોવો તો ખરી કેવા બધા બનાવ બને છે. આ મુકેશભાઈની ઘરવાળી છે તે રીસામણે વહી ગઈ છે અને મુકેશભાઈએ એને મનાવવાની કોશિશ પણ કરે છે અને મુકેશભાઈ એના માટે જેલ પણ કાપી છે અને મુકેશભાઈ માટે કેસ પણ થયો છે. મિત્રો આવી બધી વાત ચાલે છે. અને પછી મિત્રો આજે મુકેશભાઈ જોશી છે તે મનસુખ રાઠોડને ફોન કરીને જે આખી વાતનો ખુલાસો કર્યો છે કે આ મારી ઘરવાળી જે છે અમારા ગામના છોકરા સાથે એણે લફડું પણ કર્યું હતું અને તેમની સાથે બોલે છે પણ. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમારે શું કહેવું ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો આવા નવા ધમાકેદાર કોલ રેકોર્ડિંગ સાંભળવો હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી નાખો.